મિત્ર કેવો હોવો જોઈએ? તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં અદ્ભુત મિત્રની વ્યાખ્યા કરી અને મિત્રને કેવી રીતે મિત્રની સહાયતા મદદ કરવી એ પણ બતાવ્યું છે. હો નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, મિત્ર હે દુઃખ રજ મેરુ સમાન. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, નહીં બિલોકત પાતક વારી. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તી નહીં બિલોકત પાતક વારી. હો નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, મિત્ર હે દુઃખ રજ મેરુ સમાન. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તી નહીં બિલોકત પાતક વારી. જો ન મિત્ર દુઃખ હોય દુખારી, તી નહીં બિલોકત પાતક વારી. તી નહીં બિલોકત પાતક વારી. તી નહીં બિલોકત પાતક વારી. નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના. પોતાનું દુઃખ પર્વતની સમાન હોય પણ એને કેટલા જેટલું જાણે? રજ જેટલું. પણ મિત્ર હી દુઃખ રજ મેરુ સમાના. પોતાના મિત્રનું રજ જેટલું દુઃખ હોય ને એને પણ મોટું માની અને મિત્રના દુઃખે દુખીઓ થાય, એનું દુઃખ ટાળવા માટે એને મદદ કરે, એને સાચો મિત્ર કહેવાય. પણ જે મિત્ર પોતાના મિત્રના દુઃખે કરીને દુખીઓ નથી થતો, તીનહી બિલોકત પાતક ભારી, એને પાપ રૂપી બહુ મોટો દોષ લાગે છે. માટે સાચો મિત્ર એને કહેવાય કે જે દુઃખના સમયમાં આપણે પડખે રહ્યો. આપણે ત્યાં કને બધાય સારા દિવસો હોય ને, એ ગાડી બંગલા ને બધું હોય ત્યારે તો બધાય આવે, હે વાહ વાહ કરે, વાહ મિત્ર વાહ, હાલ ને ગાડી લે આજે ફરવા જાય એમ. એવા મિત્ર હોય એનેથી કઈ બહુ ઝાઝો આપણને ફાયદો ન થાય. પણ જે દુઃખના સમયમાં આપણે પડખે રહે કે મિત્ર મુંઝાજે નહીં હો, કાંઈ હોય ને અમે બેઠા છીએ કે જે અડધી રાતે આવી જાશું, આવા મિત્ર હોય ને તો આપણે નિર્ભય થઈ અને જિંદગી જીવી શકીએ. માટે મિત્ર એવા રાખવા જે દુઃખના સમયમાં આપણને મદદ કરે.